स्वाध्याय 1.2 विद्यार्थी मित्रों एसएस अजमेरा कन्या विद्यालय यूट्यूब चैनल है। यूट्यूब चैनल में सर्व विद्यार्थीओं ने आवकार्य छे। आ विद्यार्थीओ अपनी यूट्यूब चैनल है डाबी बाजू जमणी बाजुए एक बेल जेवी निशानी है एनी पर क्लिक करी अने सब्सक्राइब करो। अने हवे आपणे स्वाध्याय 1.2 ना जे बे दाखला गणेला हता हवे आपणे एमांथी त्रीजा दाखला पर जईए छीए। तो दाखला नंबर 3 जे छे एनी अंदर 3 पेटा दाखला आपेला छे। ई पैकी आपणे बे दाखलाओ गणवाना छे। त्रीजो दाखलो आपणे होमवर्कमां गणशुं। पहेलो दाखलो जे छे ए दाखलानी अंदर आपणे रकम आपेली छे के 12, 15 અને 21 12, 15 અને 21 નો ગુસ્સા તથા લસા શોધો। બોર્ડની પરીક્ષાની અંદર બી વિભાગની અંદર બે ગુણના દાખલા સ્વરૂપે આપણને પૂછી શકાય। तो कोईपण संख्यानो तमारे गुस्सा शोधवानो होय के लसा शोधवानो होय त्यारे पहेला एना आपणी पासे अविभाज्य अवयव होवा जोईए। तो जवाबनी अंदर पहेલું काम આપણે એ કરશું કે 12 ના પહેલા અવયવ ગોતી લઈએ। 12 ના અવયવ ગોતવા માટે 12 ને ચોરસ ખાનામાં લખીએ। આ ચોરસ ખાનાની ડાબી બાજુએ આપણે ભાજક લેવાના છે, જમણી બાજુએ આપણે ભાગફળને દર્શાવવાનું છે। तो आ संख्या ने एकमनो अंक 2 छे એટલે સૌથી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 વડે ભાગી શકાય। કારણ કે આગલા ધોરણમાં શીખી ગયા કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય તો આ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ છીએ। આ એકમનો અંક 2 છે તો 2 વડે ભાગી શકીએ એટલે 2 6 12 6 છે એટલે 2 ની ચાવીની અંદર 6 હોય તો એને પણ આપણે 2 વડે ભાગી શકીએ। તો 2 વડે ભાગીએ તો ભાગફળની અંદર આપણને 2 તેરીને 6 3 મળે। 3 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 3 ને 3 વડે ભાગીએ તો 3 એકાને 3 મળે। તો આ રીતે ચોરસની ડાબી બાજુએ આપણને 12 ના અવયવો મળે છે। તો 12 ના આપણી પાસે અવયવો લઈએ તો 2 વખત છે એટલે 2 નો વર્ગ गुणिया 3 મળશે। એક પણ એનો શું થશે અવયવ થશે। હવે 15 લઈએ આપણે તો 15 ના આપણે અવયવ પાડવા છે। એકમનો અંક 5 છે। કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 5 હોય ત્યારે 2 ની ચાવી લાગશે નહીં, કારણ કે 2 ની ચાવી 0, 2, 4, 6 કે 8 હોય તો લાગે। આમાં એકમનો અંક 5 છે એટલે 2 ની ચાવી લાગશે નહીં। તો આની અંદર 3 ની ચાવી લગાડવી છે। તો 3 ની ચાવી લગાડવા માટે અંક संख्या છે અંકોનો સરવાળો કરવાનો 1 + 5 એટલે 6 સરવાળાને 3 વડે ભાગી શકો તમે તો આ સંખ્યા છે એને પણ 3 વડે ભાગી શકાય। તો અંકોનો સરવાળો જે છે એ 3 વડે વિભાજ્ય છે એટલે આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય। તો ચોરસની ડાબી બાજુએ ભાજક તરીકે 3 લઈ અને 15 ને 3 વડે ભાગો એટલે 3 પંચાને 15 થાય। 5 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 5 ને ફરી 5 વડે ભાગો તો 5 એકાને 5 આવશે। તો 15 ના આપણને અવયવ મળ્યા। તો ક્યાં ક્યાં અવયવ મળે 3 * 5 * 1। ત્યાર પછીની સંખ્યા લઈએ 21। તો 21 ની અંદર એકમનો અંક 1 છે એટલે એને 2 ની ચાવી લાગશે નહીં, કારણ કે 2 ની ચાવી ક્યારે લાગે 0, 2, 4, 6 કે 8 હોય ત્યારે। तो હવે 21 આપણી પાસે છે તો 21 માં 2 ની ચાવી નથી તો 3 ની ચાવી લાગશે। તો 21 ના અંકોનો સરવાળો કરીએ 2 + 1 એટલે 3, 3 ને 3 વડે ભાગો તો 3 એકાને 3। 21 ના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય છે એટલે 21 ને 3 વડે આપણે ભાગી શકશું। તો ડાબી બાજુએ ભાજક તરીકે 3 લઈએ તો 3 સપ્તાહને 21 આવશે। 7 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે ડાબી બાજુએ 7 લઈ 7 ને 7 વડે જ ભાગી શકાય એટલે 7 એકાને 7। આમ 21 ના આપણને અવયવ મળશે। તો ક્યાં ક્યાં અવયવ મળશે એટલે 3 * 7 * 1। હવે આપણે
જે શોધવાનું કીધું છે એ શોધીએ. પહેલું આપણે પ્રશ્ન પૂછ્યો છે ગુસ્સા. તો બોર્ડની પરીક્ષાની અંદર આ રીતે લખી શકાય, ગુસ્સા ઓફ ત્રણે ત્રણ સંખ્યા 12 અલ્પવિરામ 15 અલ્પવિરામ 21 ઇઝ ઇક્વલ ટુ, ત્રણેયમાં સામાન્ય ઘટક લઈએ તો આનો સામાન્ય ઘટક 3 3 અને 3, 1 1 અને 1, તો 3 ગુણ્યા 1 બરાબર આવશે 3. હવે લસા લેવાનો છે આપણે, તો લસા ઓફ 12 15 21 બરાબર, લસા લેતી વખતે ખાસ કાળજી રાખવાની આપણે કે જે ઘટક સામાન્ય છે એ એક જ વખત લખવાનો છે. એટલે પહેલા લખી નાખીએ, સામાન્ય ઘટક કોણ છે 3. સામાન્ય ઘટક લખાય જાય પછી બાકીના બધા ઘટક લખવાના. બાકીના ઘટકમાં 2 નો વર્ગ આવશે, 5 આવશે અને 7, એટલે 2 નો વર્ગ ગુણ્યા 5 ગુણ્યા 7, 2 નો વર્ગ એટલે 4 4 તેરી ને 12 અને 7 પંચા ને 35. એ બે નો ગુણાકાર કરો એટલે 12 પંચા ને 60, 6 12 તેરી 36 ને 6 42 ને 420. તો ત્રણે ત્રણ સંખ્યાઓનો ગુસ્સા 3 મળે છે અને લસા 420 મળે. એટલું લખો ત્યારે બોર્ડની અંદર તમને 2 ગુણ મળે. આટલું કામ કરીએ આપણે, બેના અવયવ શોધી અડધો માર્ક, ગુસ્સા અને લસા શોધીએ ત્યારે એનો અડધો માર્ક, એવી રીતે અડધો ને અડધો 1 ની આખી પ્રક્રિયાના જવાબના 1 ગુણ, એટલે કુલ 2 ગુણ આપણને મળી શકે. હવે દાખલા નંબર 3 નો બીજો દાખલો જે છે એ આપણે ગણવાનો છે. બીજા દાખલાની રકમ આપણે જોઈએ તો એ રકમની અંદર 3 સંખ્યાઓ આપેલી છે. ત્રણે ત્રણ સંખ્યાઓ જે છે એનો આપણે ગુસ્સા અને લસા શોધવાનો છે. કઈ 3 સંખ્યાઓ છે એ આપણે જોઈએ. 3 સંખ્યાઓમાંથી આપણને આપી છે 17 23 અને 29 આપેલી છે. 17 23 અને 29 આપેલી છે અને એનો ગુસ્સા અને લસા શોધવાનો છે. તો ફરીવાર આગલા દાખલાની જેમ જ કરીએ. 17 ના અવયવ પાડવા જઈએ તો 17 પોતે વિભાજ્ય સંખ્યા છે એટલે 17 ને 17 વડે જ ભાગી શકાય. તો 17 એકાને 17 આવશે એટલે જવાબ આવશે 1. બીજી સંખ્યા 23 લઈએ તો 23 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે 23 ને 23 વડે જ ભાગી શકાય. તો 23 એકાને 23 એટલે 1 આવશે. 29 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે 29 ને 29 વડે ભાગી શકાય. તો 29 એકાને 29 જવાબ આવશે 1. તો 17 ના પહેલા અવયવ લખીએ તો કે 17 ગુણ્યા 1 આવશે. 23 ના અવયવ આવશે 23 ગુણ્યા 1 આવશે. 29 ના અવયવ આવશે 29 ગુણ્યા 1. અવયવો શોધાઈ જાય પછી આપણે આ પ્રશ્નનો જવાબ આપવાનો છે. પહેલા ગુસ્સા શોધવાનો છે. તો તેથી કરીને લખીએ ગુસ્સા કોનો, તો કે બ્રેકેટમાં 17 23 અને 29 ઇઝ ઇક્વલ ટુ, ગુસ્સા એટલે ત્રણેય સંખ્યાઓના અવયવોમાંથી સામાન્ય અવયવો માત્ર એક જ ઘટક નીકળે અને 1 નીકળે છે એટલે 1 લખી શકાય. પછી આવે છે લસા. લસા ઓફ 17 23 29 બરાબર. તો 17 23 અને 29 માં બધા જ અવયવો લખવાના. 17 ગુણ્યા 23 ગુણ્યા 29 ત્રણેયનો ગુણાકાર કરવાનો છે. પહેલા 17 અને 23 નો ગુણાકાર કરીએ. 23 ગુણ્યા 17 લઈએ 230, 7 તેરી 21 2, 7 દુ 14 ને 2 16, એને ગુણ્યા 29. ઈ ગુણાકાર બેના ગુણાકારને કોના વડે ગુણવાના? 29 સાથે. દશકની શૂન્ય 2 એકાને 2, 9 દુને 18, 1 3 દુ 6 ને 7, 9 એકા 9, 9 ને 81 8, 9 તેરી 27, 27 ને 8 35, 9 3 13 1 11,339 એ એનો લસા થશે.
તો આ રીતે બોર્ડની પરીક્ષાની અંદર આપણને 3 સંખ્યાઓનો ગુસ્સા અને લસા શોધવાનું કહે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ. હવે તમારે સ્વાધ્યાય 3 ની અંદર જે ત્રીજો પ્રશ્ન જે છે એ ત્રીજો પ્રશ્ન તમારે હોમવર્કની અંદર ગણવાનો છે. હવે ત્રીજા દાખલાની અંદર એક એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન આવે છે, એની તમારી સાથે ચર્ચા કરી લઉં. તો કે 17, 23 અને 29 આ ત્રણે સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યા છે અને એનો ગુસ્સા 1 મેળવ્યો છે. તો આની ઉપરથી તમને એક એમસીક્યુ પ્રકારનો પ્રશ્ન પૂછી શકે ક્યારેક કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા ખાલી જગ્યા મળે છે, તો જવાબ આપી શકીએ 1. ક્યારેક સાચા ખોટાના પ્રશ્નમાં પૂછી નાખે કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા 0 છે, તો વિધાન કેવું થાય? ખોટું. ક્યારે વિધાન સાચું થશે? અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા 1 આવું વિધાન આવે તો વિધાન કેવું થાય? સાચું. સાચા ખોટામાં પણ પ્રશ્ન પૂછી શકાય, એમસીક્યુ પ્રકારના પ્રશ્નોમાં પણ, આ ટૂંકા પ્રશ્નમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. એટલે એક એમસીક્યુ પ્રશ્ન મળ્યો કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા 1 મળે છે. હવે ત્રીજો દાખલો પૂરો કરી અને આપણે નવા દાખલા ઉપર જવાનું છે. ફરી એકવાર રિપીટ કરી લો કે 2 દાખલા મેં ગણાવ્યા છે ત્રીજાના. ત્રીજો દાખલો જે છે ટેક્સ્ટબુકની અંદર, એ ત્રીજો દાખલો તમારે હોમવર્કની અંદર ઘરે ગણવાનો છે. આ દાખલો ગણતી વખતે કઈ જગ્યા ઉપર તમને ન સમજાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખજો, યા તમારા મોબાઈલ નંબર ઉપર મને મોબાઈલ કરી અને તમારું જ્યાં પણ પ્રોબ્લેમ હોય એને આપણે સોલ્યુશન આપશું. હવે આપણે દાખલા નંબર 4 ઉપર જવાનું છે. દાખલા નંબર 4 શું કહે છે? તો એક્ઝામ્પલ નંબર 4 ની અંદર તમને 2 સંખ્યાઓનો ગુસ્સા આપેલો છે અને એની ઉપરથી તમારે લસા શોધવાનો છે. તો આ પ્રકારનો દાખલો પરીક્ષામાં અગત્યનો દાખલો છે. એટલે આ દાખલાને કેવી રીતે ગણવું એ માટે એક અગત્યનું પરિણામ છે, જે પરિણામને આધારે તમે આ દાખલો ગણી શકશો. તો એ પરિણામ શું છે? તો કે જે તમે પરિણામ આમાં વાપરવાના છો આ દાખલામાં, એ પરિણામ અગાઉ દાખલા નંબર 2 માં આપણે શીખી ગયા છીએ. તો આ દાખલો ગણો એ પહેલા દાખલા નંબર 2 ને ફરી એકવાર ગણેલો જોઈ લેજો અને પછી આ દાખલો ગણશો તો દાખલા નંબર 4 તમને ઝડપથી સમજાઈ જશે. જોઈએ શું કહે છે? તો કે ગુસ્સા ઓફ 306 અને 657. જો ગુસ્સા ઓફ 306 અને 657 બરાબર 9 હોય તો લસા ઓફ 306 657 શોધો. આ દાખલાની અંદર તમને ગુસ્સા આપી દીધો છે અને લસા શોધવાનો છે. તો સૌપ્રથમ દાખલો ગણતા પહેલા આપણે દાખલા નંબર 2 ની અંદર એક પરિણામની ચકાસણી કરી હતી. એ પરિણામનો ઉપયોગ દાખલા ગણવા માટે કરવાના છે. એટલે ફરીવાર વિનંતી છે કે આ દાખલો ગણો એ પહેલા 1.2 નો દાખલો નંબર 2 એકવાર ફરી તમે ગણેલો જોઈ જશો તો એમાં તમને પરિણામ આપે. કયું પરિણામ આપેલું છે? તો પરિણામ આપણને આવું આપ્યું કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર 2 સંખ્યાનો ગુણાકાર. આવું પરિણામ આપણે સ્વાધ્યાય 1.2 ના બીજા દાખલાની અંદર ચકાસી લીધેલું છે. તો એ પરિણામનો ઉપયોગ કરી અને દાખલો ગણવાનો છે. હવે આ ગુસ્સા અને લસાની બાજુની અંદર ક્યાંય સંખ્યા લખેલી નથી, કારણ કે વ્યાપક પ્રકારનું પરિણામ છે. એટલા માટે આપણે સ્પેશિયલ કેસની અંદર ગોતવાનું છે. એટલે આપણે આ પરિણામની અંદર ગુસ્સા અને લસાની બાજુમાં શું લખતા જશું? સંખ્યા. એટલે આપણું પરિણામ આવું મળશે, લખાશે આવું: ગુસ્સા કૌંસમાં 306 657 ગુણ્યા લસા 306 657
બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો કઈ બે સંખ્યાનો ગુણાકાર લેવો? તો જે બે સંખ્યાનો તમને ગુસા અને લસા શોધવાનો કીધો છે એ બે સંખ્યા એટલે કઈ સંખ્યા? 306 અને 657. એટલે કે 306 અને 657 એ બેનો તમારે ગુણાકાર કરવાનો છે. તો આ પરિણામ વ્યાપક સ્વરૂપે છે. આ સ્પેશિયલ આપેલી સંખ્યાઓને ધ્યાનમાં રાખીને આની ઉપરથી બનાવેલું પરિણામ છે. હવે જે આપણે નવું પરિણામ બનાવ્યું વ્યાપક સ્વરૂપ પરથી એ પરિણામમાં જેની કિંમત આપી છે એની કિંમત પૂછતા જઈએ. ગુસાઓ 306 અને 657 એની કિંમત આપી છે તો ઘા આપી છે. કેટલા આપ્યા છે? 9. તો એની જગ્યાએ 9 લખીએ. પછી ગુણાકારની નિશાની. લસાઓ 306 657 એ આપણે શોધવાનું છે એટલે એમનું લખીશું. લસા ઓફ 306 અને 657. બાકીના બધા જ પરિણામ એમને એમ લખવાના છે. પહેલા વ્યાપક સૂત્ર ઉપરથી વાસ્તવિક સંખ્યાઓ આપેલી છે એનું સૂત્ર બનાવ્યું. એ સૂત્રની અંદર ગુસાની કિંમત મૂકી દીધી એટલે આપણે આ પરિણામ મળ્યું. હવે આપણે લસા શોધવાનો છે તો લસા સાથે જે ગુણાકારની સંખ્યા છે એને બરાબરની જમણી બાજુ લઈ જઈશું એટલે ગુણાકારની સંખ્યા આવશે ભાગાકારમાં. આ બાજુ માત્ર વધશે લસા. લસા ઓફ 306 657 બરાબર 306 ગુણ્યા 657 એને ભાગ્યા 9. છેદ ઉડાડવા માટે 9 વડે બેમાંથી કોઈ પણ એક સંખ્યાને ભાગી આપણે પહેલી સંખ્યાને ભાગવા પ્રયત્ન કરીએ ભાગી શકીએ છીએ. 9 તેરીને 27 9 ચોકને 36. 9 વડે ભાગવાથી 34 આવે તો 9 ને 9 વડે ભાગો તો 1 આવે. અહીંયા ભાગો એટલે કેટલા આવે? 34. હવે 657 અને એને ગુણ્યા 34 કરીએ આપણે બેનો ગુણાકાર કરીએ તો 0 7 તેરી 21 2 5 તેરી 15 ને 2 17 1 6 તેરી 18 ને 19 7 ચોક ને 28 2 5 ચોક 20 ને 2 22 2 6 ચોક 24 ને 2 24 ટોટલ 8 3 13 1 10 ને 12 22,000 અને 33 338 એ આપણું ગુણફળ મળશે એટલે 22,338 જે છે એ આપણો લસા આવશે. તો બે સંખ્યાઓમાંનો ગુસા આપેલો છે એના પરથી આપણે લસા શું કરી શકીએ? શોધી શકીએ છીએ. હવે આ દાખલો બોર્ડની પરીક્ષામાં પણ તમને 2 ગુણની અંદર પૂછી શકાય છે અને અગત્યનો દાખલો છે. આઈએમપી દાખલો છે. એક નવું આપણને આપેલું છે કારણ કે સૂત્રનો વ્યાપક સૂત્રનો આપણી રીતે ઉપયોગ કરવાનો છે એટલે સૂત્ર તમને યાદ હોવું જોઈએ. હવે આપણે દાખલા નંબર 5 ગણવા માટે જઈ રહ્યા છીએ. એ દાખલો ગણવો હોય તો તમને જો આ દાખલામાં અગાઉના પરિણામ માટેની તમને ખ્યાલ હોય તો જ ગણી શકો. એવી રીતે 5મો દાખલો છે એ ગણવો હોય તો પણ એક અગત્યનું પરિણામ આપણી પાસે હોવું જોઈએ. એ અગત્યનું પરિણામ આવું છે. અગત્યનું પરિણામ આગળ જતા 1.4 સુધીમાં પરિણામ આપણને કામ લાગશે. જે સંખ્યાના અવયવો 2 અને 5 હોય તો તેનો એકમનો અંક 0 હોય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ ઉદાહરણ તરીકે કે 10 છે એનો ગુણાકાર ના અવયવો લઈએ ના અવયવો 2 અને 5 તો એનો એકમનો અંક શું મળ્યો? 0. દાખલા તરીકે 40 લઈએ 30 લઈએ ધારો કે 30 ના અવયવો લઈએ તો 30 ના અવયવો 2 ગુણ્યા 3 ગુણ્યા 5. આના અવયવોમાં 2 અને કોણ આવ્યું? 5
એટલાના એકમનો અંક શું મળે? શૂન્ય. એટલે કોઈ પણ સંખ્યાના એકમનો અંક જો તમારે શૂન્ય જોતો હોય તો એના અવયવોમાં 2 અને 5 આવવા જરૂરી છે, નકર તમને એકમનો અંક શૂન્ય મળી શકે નહીં. એક અગત્યનું પરિણામ છે. આ પરિણામના આધારે આપણે દાખલા નંબર 5 ગણવાનો છે. તો દાખલા નંબર 5 આવી રીતે આપેલું છે કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે 6n નું મૂલ્ય મળે તેમાં એકમનો અંક શૂન્ય હોય કે નહીં. તો આ દાખલો બોર્ડની પરીક્ષાની અંદર એક ગુણની અંદર પૂછી શકાય MCQ સ્વરૂપે. તો આ દાખલો ગણવા માટે આપણે 6n નું મૂલ્ય જે છે એ મેળવવાનું છે અને એમાં એકમનો અંક શૂન્ય છે કે નહીં ચકાસવું હોય તો 6n માં પાયો જે છે એ 6 છે, એટલે 6 ના અવયવ આપણે લેવા પડે. 6n માં 6 ના અવયવો લઈએ તો 6 ના અવયવો 2 ગુણ્યા કેટલા મળે? 3. આપણે અગાઉ અગત્યનું પરિણામ છે કે જો એકમનો અંક શૂન્ય લેવો હોય તો આપણી પાસે 2 અવયવો મળવા જોઈએ, 2 અને 5. તો 6 ના અવયવોમાં 2 મળે છે પણ 5 મળતા નથી. 5 ને બદલે કોણ મળ્યું? 3. એટલે 6n ની ગમે એટલી કિંમત લેશું, n બરાબર ગમે એ સંખ્યા લઈને ગોતશો, ક્યારેય એનો એકમનો અંક શૂન્ય મળશે નહીં. તો અહીં લખીએ કે 6 ના અવયવોમાં 2 મળે છે પરંતુ 5 ન મળતા હોવાથી 6n ની કોઈ પણ કિંમતનો એકમનો અંક શૂન્ય મળે નહીં. ઇટ મસ્ટ કોઈ પણ જગ્યાએ કોઈ પણ સંખ્યા લ્યો અને એની ઉપર n બરાબર કોઈ પણ ઘાતાંક લઈને તમે એનું મૂલ્ય શોધશો અને એનું એકમનો અંક જો તમારે શૂન્ય શોધવો હોય તો એ સંખ્યા પાયાનો જે ઘટક જે છે એના અવયવો પાડો અને એના અવયવોમાં 2 અવયવો અચૂક આવવા જોઈએ, 2 અને 5. જો 2 અને 5 માંથી એક પણ અવયવો 2 ન હોય કે 5 ન હોય, તેમાંથી કોઈ પણ એક ઘટક તૂટે તો તમારે એકમનો અંક શૂન્ય મળી શકે નહીં. અહીંયા 6 છે એનો માર એક અવયવ 2 મળે છે, બીજો અવયવ 5 ના બદલે કોણ મળ્યું? 3. એટલે આપણને એકમનો અંક શૂન્ય મળી શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણે 5 દાખલા સુધી ભણ્યા. કાલે આપણે 6થા દાખલાથી આગળ ચેપ્ટરને વધારશું. આ દાખલાઓ દરમિયાન કે પણ તમને પ્રોબ્લેમ થતો હોય તો દાખલા ન સમજાતો હોય તો મોબાઈલ સાથે વાત કરો, યા તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખી શકો છો. ફરીવાર આપણી યુટ્યુબનો વધારેમાં વધારે પ્રચાર થાય અને વધારેમાં વધારે એને પ્રસિદ્ધિ મળે એટલા માટે તમે સબસ્ક્રાઇબ જે છે એ કરવાનું ભૂલતા નહીં.